મહાપુરુષોના કાર્ય જો પેલા ભુજના ભક્તિ તનય સ્વામી કે હતા, એ ભગવાનના કાર્ય માટે સત્સંગ માટે ગામડે જતા, તે રસ્તામાં ગાડાનો ધરો ભાગી ગયો. ત્યારે ખેડૂત જે ગાડું લઈને આવ્યો તો સ્વામી હવે શું કરશો? આમે 6-7 કિલોમીટર ગામ છે, આમ પાછા વળશું તો 6-7 કિલોમીટર ગામ છે, ગાડાનો ધરો ભાગી ગયો, હવે કેમ કરશો? ત્યારે સંતો કે અમે અહીંયા બેઠા છીએ, તું જઈ. તો સ્વામી હું જઈશ, ચાલતા લઈને જાઉં, ચાલતા રિપેર કરીને પાછો આવું એટલે 10-12 કલાક થાય, એકદમ પતે નહીં. જતાં જતાં ઉતાવળે જવું તો કલાક જતા થાય ને કલાક આવતા થાય ને રિપેર કરવાના, એટલે 3-4 કલાક નીકળી જાય મારે. તમને અહીંયા રસ્તા વચ્ચે ક્યાં રાખવા? ત્યારે ભક્તિ તનય સ્વામી હતા, એમ કે જો કે હું ભગવાનનું કામ કરવા નીકળ્યો છું અને સૂર્યનારાયણ પણ ભગવાનના વચને કાર્ય કરે છે, તું જા. તો બોલ્યો ધરો લઈને ગામમાં ગયો, રિપેર કરીને આવ્યો, પાછો આવ્યો ને પાછો ફિટ કર્યો. ત્યાં દોજી સૂર્યનારાયણ ત્યાં ઊભા રહી ગયા, ગતિ રોકાઈ ગઈ. ત્યાં આ મહાપુરુષો છે. સૂર્ય એમને ઉપર રહી ગયો, સ્થિર થઈ ગયો, અને ગાડો તૈયાર થઈ ગયો, અને ગાડો હાંક્યો ત્યારે સૂર્યનારાયણની ગતિ પાછી ચાલુ થાય કે હું ભગવાનનું કામ કરવા નીકળ્યો છું, એના વચને નીકળ્યો છું, અને સૂર્યનારાયણ પણ ભગવાનના વચને કાર્ય કરવા નીકળ્યા. કાર્ય કરે છે, હું કાર્ય કરું તો કરશે. બોલવું હેલું છે, પણ થાય ખરું? આપણાથી ન થાય, પણ એવા મહાપુરુષ હોય જેને ભગવાનને અખંડ ધારી રહેલા હોય, એનાથી આ બધું શક્ય છે. પછી આપણે કે હું ભગવાનને ધારી રહ્યો છું અને હું કરું તો થઈ જાય, તો એ ન થાય. એ મહાપુરુષો છે ને એવું બોલે નહીં કે હું કરી નાખું, એ તો કરીને જ દેખાડે.